હમણાં હું જામનગર હતો, જામનગર સભાની અંદર હું હનુમાનજીના દર્શન કરવા ગયો. ત્યાં હનુમાનજીના દર્શન કરવા ગયો તો મને ત્યાંથી આ જય શ્રી રામનો ખેસ આપ્યો, રામ લખેલો ખેસ આપ્યો. એ મેં સભામાં પહેર્યો. ઘણી બધી સભાઓમાં મેં આ ખેસ પહેર્યો. તો ભાજપ વાળાને બીજું કઈ ન દેખાણું, એને આનો ફોટો પાડ્યો અને એની સોશિયલ મીડિયા ટીમે એનો એક મેસેજ ફરતો કર્યો. હવે હું તમને એક વસ્તુ કહું કે કેટલા બુદ્ધિના બારદાન કહેવાય. હવે આ ખેસ હોય, અહીંયા રામ ભગવાનનું નામ સીધું હોય તો આ બાજુ આવે તો એ ઊંધું થઈ જાય કે ન થાય? થાય ને? આ તો નોર્મલ વસ્તુ છે, બધાને ખબર પડે. અહીંયા રામ ભગવાનનું નામ સીધું હોય તો આ આખા પટ્ટાની અંદર આ બાજુ ઊંધું દેખાય. ઈ ફોટો પાડીને એની સોશિયલ મીડિયા ટીમે પોસ્ટ કર્યો કે જુઓ પ્રવીણ રામે રામ ભગવાનનું અપમાન કર્યું. વાહ રે ભાઈ વાહ. અરે બુદ્ધિના બારદાનો, આ બાજુ રામ ભગવાન સીધા દેખાતા હોય તો પટ્ટામાં આ બાજુ ઊંધા જ દેખાય. હું તો ભાજપ વાળાને કહું તો ખારા માળાને બેહારો ને સોશિયલ મીડિયામાં.